बोलो सदगुरुदेव के दौड़े गति के भरोसे मन भीतर अंधकार के दौड़े गति के भरोसे मन भीतर अंधकार कहे ब्रिजेश गुरु बिना युगो का ये भटकार। ઇતિહાસની અંદર જે ઋષિમુનિ થઈ ગયા એ લોકોનો મતી પ્રકારનો હતો કે મોટા ભાગના વ્યક્તિને કેવું છે કે જ્યારે એની ચડતી જુવાની આવતી હોય અથવા તો એવું થતું હોય કે જ્યારે ભગવાનની દયાથી કોઈ પણ એકાદું બળ આવી જાય, બુદ્ધિ બળ હોય, જનબળ હોય, શક્તિ બળ હોય કે ધન બળ હોય, તો ત્યારે વ્યક્તિ કેવું કરે છે કે એની પાસે શક્તિ આવે, પાવર અથવા તો છૂટછાટ આવે ત્યારે વ્યક્તિ જનરલી સ્પીડમાં કોઈ પણ જે ડિસિઝન હોય એ ડિસિઝન ઉપર આગળ વધીને એમ નક્કી કરે કે આજે આમ કરી નાખું, કાલે કરી નાખું, પ્રમદી કરી નાખું, એવું બધું વિચાર કરે કે ભણતરમાં હોય તો આપણે આમ કરી નાખીએ, ધંધામાં હોય તો આમ કરી નાખીએ, વ્યવહારમાં હોય તો આમ કરી નાખીએ. કેટલા સુધી આપણે નામની વસ્તુ નથી, કોઈ વ્યક્તિ પાસે તાજે તાજું નામ આવે, મંત્ર દીક્ષા લીધી હોય કે ઘડીક આમ ધ્યાનમાં દઈ લે, નામ પ્રભુની ભક્તિ કરી લે, નહીં. પણ સમજેલા વ્યક્તિનો વિચાર મત એવો છે કે જયારે કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય એલા જતો એને ભેગો કોઈ નાનો કોઈ છોકરો હોય, નાનો છોકરો જે શેરીમાં લે જતો એ બધી દોડધામ કરતો હતો, એ ઘડીક થી આગળ જાય, ઘડીક થી પાછળ આવે, એવી રીતે દોડધામ કરતો, એની સ્પીડ વધારે. પણ જે વૃદ્ધ વ્યક્તિ હોય એ ભલે શાંતિથી આવતા પણ એ કોઈ તેનો રસ્તો ન ભટકે. એટલે આ સમજણ કઈ રીતે કહે છે કે જેવી રીતે કોઈ વ્યક્તિ આપણને પૂછે કે આપણે દેહમાં જવું છે એને બસ બુકિંગ કરાવી નાખી, ઉદાહરણ આપણે ઘણી વાર કે બસ બુકિંગ કરાવી નાખી છે, અને પૂછે કે આપણે ઉપરનો સોફો લેવો કે નીચેનો સોફો લેવો, તો આપણે શું કે ભાઈ એનાથી કોઈ ફરક નથી પડતો, પણ પેલે એ જોઈ લે કે બસ સાચી છે કે એવું નથી કે દેહમાં જવું છે મુંબઈ બાજુની બસ પકડી લીધી પછી ડિસિઝનનો કઈ મતલબ નથી થતો. એની જ એવું છે. એટલે સમજણ એવું શીખવાડે કે આપણે કેમ કીધું કે દોડે ગતિ કે ભરોસે. મોટા ભાગના વ્યક્તિ એમ નથી કરે કે આપણે જે રસ્તા ઉપર હાલીએ છીએ એમાં સ્પીડ પકડાવીએ, સ્પીડ પકડીને આપણે આમાં કંઈક જલ્દી સફળતા મેળવી લઈએ. પણ સમજેલા વ્યક્તિ એમ કહે છે કે કહે બ્રિજેશ ગુરુ કે બિના યુગો કા એ ભટકારા. જેટલા આત્માઓ છે ને અમે એવું નથી એમાંથી કોઈ વ્યક્તિ કઈ મહેનત નથી કરતા. મોટા ભાગના આત્મા પોતા તરફથી બહુ સારી એવી મહેનત કરે છે, પણ એની જે દિશા છે આ ઊંધી બાજુ છે. અને હંમેશા ઝડપ કરતા દિશાનો એટલો મોટો મિનિંગ હોય કે કોઈ પણ વ્યક્તિ હરખા રસ્તે આવતા હોય ને ભલે નાનું કુડું એક વખત પગલું એને આજ નહીં તો કાલે 100 વર્ષ પછી 100 પગલા દોડાવીને છેલ્લા રસ્તે પકડી દે, પણ જો ઊંધી બાજુનું એક પગલું હોય તો એની હાલત બહુ ખરાબ રીતના થઈ ગઈ. એ રીતનું છે કે એક વખત એક ટાપુ જેવું હોય, એ ટાપુની અંદર નવા જુવાન હોય બધા ફરતા ફરતા જ્યાં ટાપુમાં જાય એટલે ટાપુ પાસેથી ઉતરે. અને એ લોકો અત્યારની નવી સિસ્ટમ ન થતો એટલે કેમ્પિંગ નો મતલબ એ લોકો એની મતલબ કેવો મતલબ સમજે કે ભાઈ ઘરે પૈસા ટકા સુખ સુવિધા બધું છે, એમાં મજા નથી થતી. એટલે જાણી જોઈને બધી વસ્તુ લઈને જંગલમાં રખાડી દે, ત્યાં જઈને અઠવાડિયું રહી અને પછી પાછા ઘરે વ્યા. એવી રીતે લોકો ટાપુમાં ઉતરે ને એને ઠેલો લીધો ને ઠેલામાં બધી સુવિધા હોય, એમાંથી બધું રાખવાનું. અહીંયા પોતપોતાની રીતે લાકડા બાકડા કાપે, ઘર બાર બનાવે, નક્કી કરે અહીંયા આપણે અઠવાડિયું રહેવાનું છે, પ્રકારનું રહેવાનું મજા આવે. એ લોકો એની ભાષામાં ફરવાનું નક્કી કરતા ત્યાંથી વૃદ્ધ વ્યક્તિ નીકળે અને ઓલા પૂછે એટલે છોકરા તમે આ બાજુ ક્યારે? એ કે હા અમે ફરવા માટે આવે છે, જંગલનો આવો એરિયો હોય અમારે એવું છે અઠવાડિયું 15 દી. ઓલા આમાં પૂછે કે તમે આયા? એટલે ગામડાનું નામ દે કે આ બધું નજીક ગામડું છે ને એ ગામડે હું રહું છું, અને કેવું છે કે ખારી વસ્તુ ખાવાની ઈચ્છા થાય ત્યાં ફળ ફ્રૂટ ના વૃક્ષ સારા છે, એટલે તાજે તાજા ફળ ફ્રૂટ ના વૃક્ષ હોય, વૃક્ષ અમે તોડી લઈ અને કાપીને ત્યાં વયા જાય. એટલે પછી ત્યાં અમારે કઈ ખાવું પીવું થાય. ઓલા એક બીજા વાત કરે કે આપણે ગૂગલમાં જોઈને તો આવ્યા હતા એ ગામડું અહીંથી 3 થી 4 કિલોમીટર રાખવું છે. એવું છે કે જઈને આવે ને વ્યક્તિને ખાવા જેવો જ માંડો એટલે બધો ટાઈમ ન લાગે. એટલે ઓલા પૂછે કે આમાં એવું નથી થતું તમે 2-3 ફળ ફ્રૂટ અહીં લેવા આવો છો, એટલે ત્યાં ગમે બીજું કે ખાઈ લો થારું લે આ કે નહીં એટલી બધી વાર ન લાગે, તમારે ભણેલું ગૂગલમાં આવે કે નીકળે નીકળે પછી આ લોકો નક્કી કરે હલવા કહેતા હતા ગામડે જાય તો ખરા કે ખાવા પીવું થોડું ઘણું ઘટે એટલે લેવા માંડે. પછી 3 થી 4 કિલોમીટરનો સમય હોય ને લોકો હાલીને પસાર કરી લાંબા રોકા થઈને એટલે ઘણા સમય ત્યાં પૂગે. ત્યાં પૂગે તો હાથ ધમણ થઈ ગયો, અહીંયા પૂગે ને પેલા ઓલા વૃદ્ધ વ્યક્તિ પૂગી ગયો. એટલે ઓલા પૂછે કે મારે તો એટલો વાર લાગી, તમે કેમ ઘડીમાં પૂગી? અમે તો થાકી જાય, કારણ કે ડુંગરા જેવો તો એ ઘડે ચડવું પડે, ઉતરવું પડે, દોરીને બધું લઈને જાવ, તમને તો કઈ ફરક જ નથી પડ્યો. કે તમે ક્યાંથી? કે તમે અમે આવતા હતા ત્યાં ઝાડું હતું, ઝાડાની બાજુમાં કેળી હતી, કેળીમાંથી હાલતા હાલતા ડુંગરો ચડતા જાય, માન ઉપર ચડ્યા ત્યાંથી પછી હેઠા હતા. એટલે ઓલા જે વૃદ્ધ વ્યક્તિ હોય ને એમ કે જે ઝાડું હતું ને વાહ ફરી ગયું, ત્યાં ગુફા છે, ત્યાંથી હાલે ને તો સીધો ડુંગરો કપે ને પૂગી જાય. એમાં ગૂગલમાં કેવાય બધા રસ્તા નો, એટલે એને જેવું છે જિંદગીમાં. આપણને એમ થતું હોય કે આપણે સ્પીડ પકડાય હરકું કરી લઈએ, પણ હકીકત જો કે અનુભવી વ્યક્તિ ભેગા હોય તો એવું કે તારે કઈ કરવું પડે એમ જ નથી. ત્યાંને વસ્તુ ઘણા વ્યક્તિ સલાહ દેતા એમ કહેતા કે ભગવાન અમારી પરીક્ષા લે, આપણે પરીક્ષામાં પાસ થવું કે નહીં. ઓલો વ્યક્તિ જવાબ દેતા એમ કે પેલા તો ભગવાને આપણી પરીક્ષા લીધી ને સાબિતી છે કે આપણે પાસ થઈ ગયા. પૃથ્વીની અંદર એટલા આત્માઓ છે,
એમાં મનુષ્ય ખાલી ગણવો જોઈએ તો તેને અરબોમાં અબજોની અંદર એની અંદર આંકડા આવતા હોય. એમાંથી આજ એક વ્યક્તિને નક્કી કર્યો કે ચાલો આપણે આની પરીક્ષા લઈએ. એ વ્યક્તિની ખાલી એની નજરમાં જ પરીક્ષામાં પાસ થવાની બરાબર થઈ જાય. એમ પ્રભુના હાથ નીચે તૈયાર થાવ. એ લોકો પાસે મંત્ર દીક્ષા લઈ લીધી, એને હાથ નીચે સ્મરણ નહીં થાય, ધ્યાનની આવતી નહીં બધું થાય. પછી ઉપાધિની પરીક્ષામાં પાસ થાવ કે ફેલ થાવ. એટલે જેવું છે કે પ્રિન્સિપલ જે હોય કે જે ટ્રસ્ટી હોય એના છોકરાને એને સ્કૂલમાં બેહારેલો તેને કેમ કે ઉપાધિ હોય કે ગમે થાય આપણા પૂરતું તો આપણે થઈ જાય એની જેવું. એને ખાલી એટલે તૈયાર કરે છે કે બીજા જે વ્યક્તિ છે કે જે ચડતે ઘોડા છે એના તૈયાર કરવામાં એને ખબર પડે કે પોતે ધ્યાનમાં બેઠેલો તેને ખબર પડે બીજા કોઈ ધ્યાનમાં બેઠે ક્યાં પ્રોબ્લેમ આવે છે, કે પોતે સમાજની અંદર રહેલો હોય એને હોતે પ્રોબ્લેમ આવ્યો એમાંથી એને ખબર પડે બીજાને સલાહ દે કે પોતે કઈ ધંધામાં જોડાયેલો હોય એમાં જે પ્રોબ્લેમ આવ્યો છે બીજાને કહે કે ભયાનો પ્રોબ્લેમનું સોલ્યુશન થાય. એને લીધે વ્યક્તિને તૈયાર કરતા હોય. એવું નથી કે કોઈ એક વ્યક્તિને તૈયાર કરે છે. જેટલા પહેલા નામ છે ને આ બધા વ્યક્તિને ઘડીક પહેલા જ ગણવામાં નહોતા કહેતા એ રીતે કે વ્યક્તિ ઉપાધિ જ ખોટી કરે. ખાલી મંત્રનું સ્મરણ કરે ને એટલે એને પોતાની ઉપાધિ કરવાની જરૂર જ નથી. એ જે ઉપાધિની અંદર આત્મા બેઠા જે પરમાત્મા જે પ્રભુ છે ને એ સદગુરુ મહારાજ છે એ જ કરે છે. જયારે આપણને વસ્તુનો ખ્યાલ આવે ત્યારે આજુબાજુ બધી હાથ પગ મારવાનો આપણે આવું શું કરતા બંધ જેવું કરવું. શરીરને એનું નિમિત્ત બનાવ્યું જે લીગલી ફરજ આવતી હોય કરવાની, પણ મનને એનાથી વિખૂટો રાખવાનું. અને એની વસ્તુ સમજાવતા દ્રષ્ટાંત દેતા બીજું એમ હતું કે ઘણી વખત કેવું થાય વ્યક્તિ જે મહેનત કરતા હોય એની ખબર જ નહીં કે આપણે મહેનત કોની માટે કરીએ છીએ. ઘણી વખત એવું થતું હોય કે આપણે એક વ્યક્તિની સેવા કરીએ છીએ પણ એની સેવા કરવામાં જ દુઃખ નથી. એક વખત કેવું થાય, એક વખત એક નાનકડો છોકરો હોય એટલે હાલતા ચાલતા શીખવાય ને થોડું ઘણું બોલતા આવડતું હોય એટલે નાનું હું કામ નહોતું ને કે હાલ 10 રૂપિયા છે જ્યાં ગલેથી લેતી તો લેતો હતો. એટલે 5-6 વર્ષ 7-8 વર્ષનો છોકરો એની જો હોય પણ બહારની બીજી બહુ કઈ ગતાગમ નહીં. એમાં થાય એવું કે હિન્દુ ધર્મની અંદર હવે વૈષ્ણવ હોય કે સ્વામિનારાયણ હોય કે જી કઈ હોય એનાથી કોઈ ફરક નથી પડતો, પણ એક હિન્દુ ધર્મની અંદર હોય એટલે એમાં કઈક એકાદ એવી વિધિ આવતી છે કે ભાઈ ગૌઢાજી દાદા હોય પરદાદા હોય એનું દેહાંત થઈ જાય પછી વર્ષે એકાદી વખત એને કઈક ખવડાવવાનું હોય. એટલે જે ઘરના બધા વ્યક્તિ હોય બધા નક્કી કરવા બધા ભેગા થાય એટલે ખવડાવવાનું આયોજન કરે. એમાં જેની મમ્મી હોય ને એક ટિફિન ભરી એમ કે આપણું નજીકનું જે મંદિર છે ને ત્યાં જતો હોય ત્યાં જઈને જે ગોરદાદા હોય કે પંડિત હોય કે જે કોઈ વ્યક્તિ હોય એને ખાવાનું દઈ દે છે એને એમ કહે છે કે તમે ભોજન આરોહણ કરી લો એટલે જે આપણે દાદાજી સ્વર્ગમાં છે ને ત્યાં એ લોકોને ખાવાનું મળે છે. એ લોકોની ટાઈપની માનતા હોય નેરવાર ચોખટ પડે કે જોઈ છે બીજે કે નહીં દોસ્તારોને ખવડાવવાની મને છે. શાંતિથી અહીંથી કીધું ત્યાંથી મંદિરે જવાનું ગોરદાદા કોઈ છે એને કહેવાનું એને શીખવાડ્યું એમ જ કહેવાનું તમારા દાદા માટેની આ રીતે વિધિ છે ને તમને ખાવાનું કીધું છે તમે ખાઈ લો. ખાઈ નહીં તાલે પાછો નહીં બાકી પાક હોય તો ટિફિન લઈને આવતો થાય. હાલ તો થતા જે ગલી હોય ને ગલી શું કહે પાછળની ગલી મળી જાય ત્યાં મસ્જિદ ત્યાં મુસલમાન નો એરિયો ના ને એ કઈ ખબર નહીં હું હિન્દુ હું મુસલમાન હું મસ્જિદ હું મંદિર એને કઈ લેવા દેવા નહીં. એટલે જોતો જાય એમ ગોરદાદા જેવું કોઈક દેખાવતો જોઈએ ને એટલે એને પૂછવું હોય ઘરેથી કે કેવા હોય જોવામાં કેવો હોય અલગ અલગ એવું શીખવાડ્યું કે બધા માણસો કપડા પહેરવા કરતા કઈક અલગ હોય. એવું કઈ નહીં કે આવા કપડા પેલા કપડા કઈ કઈક અલગ હોય. અલગ લાગે ને પૂછી લો તમે પંડિતજી છો એમ કે હું પંડિત છો તો ખાવાનું દઈ દેવાનું લાગે વાંધો નહીં. નીકળતા જે મસ્જિદ ની અંદર જે મેન આપણે કેમ મંદિર ની અંદર પંડિત આવે એવી રીતે મસ્જિદ ની અંદર મૌલવી સાહેબ આવે. મૌલવી સાહેબ ત્યાં ઉભા હોય ત્યાં નીકળે એને દેખાય એને કે કપડા નોખી ભેગી પહેરે છે ટિફિન લઈને બાજુ ઉભો રહી જાય કે તમે પંડિતજી છો એટલે ઓલા કપડા હમું જોવે પહેરવે જોઈએ એટલે ખબર પડે કે મુસલમાન ના છોકરાઓ નથી આ હિન્દુ ધર્મ ના કોઈ છોકરા છે એટલે કે નહીં હું પંડિત નથી જોતા એમ લાગે છે તો રસ્તો ભટકી ગયો છું તારે અહીંયા લીગલી આવવાનું ન હોય એટલે કામ કરે તું જ્યાં જવું હોય ને ત્યાં વયો જાય હું પંડિત નથી એટલે આ કે રસ્તો ભટકી ગયો છું એટલે આ કોઈ ખોટી જગ્યા છે નાના છોકરા ન હોય ઘરે તો ત્યારે એમ કહેતા કે દારૂ ને વેચો તો ત્યાં નહીં જતા કે ગુંડાગર્દી થતું જ નહીં જતા કોઈ ખરાબ જગ્યા છે કે જ્યાં છોકરા ન જવાનું લાગે નહીં જગ્યા તો હારી જ છે અહીંયા હોતે ભગવાન ને પ્રભુ પૂજન નહીં થતું હોય પણ મને એમ લાગે છે તું ઊંધી જગ્યા આવી ગયો અત્યારે તારે જવું નતું હોય તો રસ્તો ભટકી ગયો લાગે બરોબર તો આ કઈ જગ્યા કહેવાય ઓલો કે મસ્જિદ કહેવાય કે મસ્જિદ એટલે એવું કે તમે કેમ ભગવાનની પૂજા કરો મંદિરમાં અલ્લાહની પૂજા કરો તો ત્યાં મસ્જિદમાં જવાનું કે બરોબર કે તો તમે કોણ છો કે તમારે કેમ મંદિરની અંદર પંડિત હોય કે જે કોઈ પણ ભગવાનની પૂજા પાઠ કરવાનું હોય એનું રખેવાળી કરવાની હોય નવરાવ ધોરણ જે કઈ વિધિ આવતી હોય પૂજા પાઠ કરવાના હવારમાં ઉઠાડવાના જે હુરાવાના જે કઈ થતું હોય દુનિયાની દ્રષ્ટિ છે ભગવાન હુરા ઉઠવાડે એની તરફથી વિચારધારા આવતી એવું કરતા હોય એટલે કે જેવું ન્યા આવે એવી રીતે મસ્જિદ ની અંદર અમારું આ બધું કામ હોય અમારા નીતિ નિયમ બધું એટલે એ બધું કરતા હોય. એટલે જેમ તમારા મંદિર ની અંદર પંડિત હોય ને એમ મસ્જિદ ની અંદર અમે મૌલવી કહેવાય અમે લોકો મૌલવી છે કહેવાય ઈ છે. છોકરો કે તો એ બધું હરખા જેવું જ છું ને
લાગે એમ બધું હરખા જેવું કે મંદિર છે, મસ્જિદ છે, પંડિત છે, પૂજારી અમે મૌલવી સાહેબ છે. કે તમારે તમારું કામ છે કે બોલો નહીં કે જો મને ઘરેથી ટિફિન આપ્યું છે, અને મને કીધું છે પંડિત દેખાય એટલે દઈ દેવાનું, એને ખાઈ લેવાનું. મારા દાદાની આ રીતે વિધિ આવી, ખાઈ લેવાનું એટલે દાદા બધું પૂગી જાય, એટલે તમે આ ખાઈ લો. એટલે આ વિચાર છે કે નાના છોકરાને કેવું એટલે કે જો એવું કઈ અહીંયા નથી થતું, અમે એવું ન ખાઈ ગયા, તું જઈને તારા પંડિત હોય ને એને ગોઈ લાગે હું ગોતું છું, હવારનું ગોતું છું, પણ મને જડ્યું નહીં. તમે પેલા દેખાડે તમે કીધું તમે બધા હરખાત કેવો ધંધા ભાઈઓ કેવો, મારું નાનકડું એમ તો કામ છે તો કામ કરજો ને, તમને એમાં વાંધો હું છે. એટલે સમજાવે કે જો તારે ધાર કે તું કયા ભગવાનને માન છો, કે અમે શંકર ભગવાનને માનીએ. કે ધાર કે તારે શંકર ભગવાનની પૂજા કરવાની હોય ને તો સોમવારે ઓલું ચડાવ્યું શિવલિંગ છે ને અમે દૂધ ફળો જે કઈ વસ્તુ આવતી અર્પણ કરવાનું, એ કરવાની તમે વિધિ નક્કી કર્યું, તો એની માટે તમે શંકર ભગવાનના મંદિરે જાઓ કે હનુમાનના મંદિરે જાઓ. એ કે જાય તો શંકર ભગવાનના મંદિરે, એ કે બસ તો એમ જ તમે અત્યારે જે પંડિતને કીધું છે ત્યારે ત્યાં જ જવું પડે, ઈઝી કામ કરે, અમે એ કામ ન કરીએ. ઓલા કે પણ એ તો કેવું છે કે મારે શંકર ભગવાનને અર્પણ કરવું હતું, હનુમાનને આપણે તેલ ચડાવ્યું તો ત્યાં જવું પડે. એવી રીતે તમારામાં કોઈ વસ્તુ આવતી એટલે કે હા અમારામાં ચાદર ચડાવવાનું એવું બધું આવતું કે ચાદર ચડાવતા અહીંયા આવતું, મારે ભગવાનને કઈ દેવું જ નથી, મારે એને કઈ લેવા દેવા જ નથી, મારે પંડિત અને મૌલવી લેવા દેવા છે. એને ખવડાવી દે એટલે મારા દાદા સુધી પૂરી, મારે દાદાને ખવડાવે છે. એ ભરાતી છે બિસાકડા ભૂખા પડ્યા છે ને, અને આની અંદર લાડવા હોતી છે, તમારે ખબર લાડવા ખાઈ લો ને તમને રીંજા સુધી નહીં જવા દેતા, એમ થોડું કામ કરજો. એટલે ઓલા કે જો બટાકો તને જો તો તને ગાંડો કરશે, મને જો મને ગાંડો કરશે તો અહીંથી વયો લાગે કામ કરજો તમને વાંધો હું છું. કે જો મારાથી આ કામ જ નથી લાગે કેમ કેમ નક્કી કરો કામ નથી કોશિશ તો કરો. લાગે સારું એ માની લીધું, તારું ટિફિન લીધું મેં ખાઈ લીધું, ખાઈને નહીં દાદા સુધી ન પૂગ્યું તો તું શું કરી. કે તમારી વાત સાચી છે, પણ તો એવું થાય છે કે તમારા જે અલ્લાહ છે કે મારા ભગવાન છે કે મારા પંડિત છે મૌલવી છે કેવો, તો તમારી અંદર થોડી ઓછી પાવર હોય, એની કઈ વધારે પાવર હોય, તમારે નાનું પેકેજ છે કોઈ મોટું પેકેજ એવું કઈ હોય કે નહીં, એવું કઈ ના બધાની પાવર એમ હરખી જ કહેવાય. કે તો મને વાત કહો અલ્લાહ છે એની બધી પાવર હોય કે બધી પાવર હોય, કે કોઈ પણ જે વસ્તુ માંગી આપીએ કે હા તમે અલ્લાહ પાસે ગમે વસ્તુ માંગે આપીએ, કે જેમ ભગવાન આપીએ એમ જ આપીએ કે આપે. કે તો અલ્લાહ ગમે ત્યાં હોય ત્યાં ગમે ત્યાં હોય, ત્યાં હોય ત્યાં હોય, કે મંદિરમાં હોય કે મંદિરમાં હોય, ક્યાંય બેઠા છે ક્યાંય બેઠા, તમારી અંદર છે કે તમારી મારી અંદર છે મારી અંદર. કે તો પ્રોબ્લેમ ક્યાં છે, હું કોઈ પણ વાત અલ્લાહને કરું તો હું અલ્લાહ મારી વાત સાંભળે છે. ઓલો એક સ્થિર થઈ કે હા બટા કોઈ પણ વસ્તુ તું પોકાર કર હાચા હૃદયથી અલ્લાહને મેં તો અલ્લાહ હોતે તરી ભગવાન હોતે તરી ઓલા વાત કરી કે તો જો અલ્લાહ મારી વાત સાંભળવા માટે તૈયાર છે તો તમને શું વાંધો છે ખાવાનું, તમે તારે ખાઈ લો, ઈઝી કરવાની છે ને અલ્લાહ કરવાની. જયારે આ વાત આપણને મગજની અંદર સમજાય છે કે કોઈ વ્યક્તિ છે કદાચ શેઠ હોય, ઘર બનાવતી હોય, કારીગર હોય, કે કોઈ પણ જગ્યા હોય, સમાજમાં હોય, શિક્ષક હોય, પ્રિન્સિપલ હોય, કે આપણે એમ કહેતા હોય કે આ વ્યક્તિ દ્વારા આપણને દુઃખ મળે. હકીકત આપણને એવું લાગ્યું કે આ વ્યક્તિ આપણને દુઃખ આપ્યું, એ વ્યક્તિ આપણને દુઃખ આપી જ ન હોય. એ કઈ રીતે દુઃખ આપીએ કે વ્યક્તિના જીવનની અંદર ફળ દેવું પરમાત્મા ખુદ એમ કે છે, કોઈ નાખની વાત નથી. શ્રી કૃષ્ણ ભગવાન ગીતાના સારની અંદર કહે છે કર્મ તમે કરો, ફળ ક્યારે દેવું, કોને દેવું, કેટલું દેવું એ ખુદ પરમાત્માના હાથમાં છે. તો આપણને દુઃખ ક્યારે એ રીતે મળી જ ન કે સામે વાળા વ્યક્તિ આપણને દુઃખ ત્યારે જ મળે જયારે આપણે આ શરીરમાં નહીં તો આગળના શરીરમાં કોકથી કંઈક આપણે કર્મ કરેલું છે, જાણતા અજાણતું જાણતા કરેલું છે. જયારે દુઃખ ભોગે ને ત્યારે આપણને 100% ખબર પડે કે હાથમાં દુખે છે, પગમાં દુખે છે, કે ભાઈ એટલો ફટકો ધંધાની અંદર લાગ્યો તો મગજ ઉપર એટલી ઝટકી લાગી ગઈ, બે વ્યક્તિ આપણને સંભળે નહીં. એ જાણતા થયેલું કર્મ છે એટલે જાણતા જ ભોગવવું પડે, અને અજાણતા થયેલું કર્મ છે તો અજાણતા એ રીતે ભોગવવું પડે કે જેમ પહેલા જતા ને કઈક ઠોકર બોકર વાગે ને આપણને ખબર નહીં, કોઈ વ્યક્તિ કે જોતું ત્યારે પગમાં લોહી પડે છે એમ કે હા કઈક વાગ્યું લાગે છે ને આપણે ટેપ પીટી એ અજાણતા થયેલું કેવું કર્મ હતું, અજાણતા ભોગવેલું ખબર નહીં. કે ક્યારેક એવું થાય કે ધંધા વ્યવહારમાં કઈ વાત કરતા બીજા બે વ્યક્તિ કઈ સંભળાય દીધું અને આપણને ખ્યાલ નથી, ત્રીજા વ્યક્તિ પછી ઓલો કઈક બોલો તો નામ કહેતું કે ભાઈ મને ખબર નથી. એટલે એની જેવું છું કે વ્યક્તિના જીવનની અંદર દુઃખ આવે ને ત્યારે પહેલા એ મગજ દોડાવવાનું, કોઈ દી નહીં વિચારવું કે આ વ્યક્તિને લીધે આપણે એના લીધે વસ્તુ થઈ જ નહીં, આપણાથી કોઈ એવું કર્મ થયું પછી બીજો વિચાર એ કરવાનો કે એ થયું એ આપણને ગેમું કે જો સારી વસ્તુ થઈ તો આપણને ગેમું તો એ વિચારવાનું કયા કર્મથી વસ્તુ થઈ, બીજી વખતે પાછું કર્મ કરવાનું. જો આપણને ગેમું છે કર્મ કરવા માંગતો નથી તો પાછું ફળ પાકશે, જો એમ છું કે નથી ગયું તો ક્યારે ઈ કર્મ નહીં કરવાનું. એટલે ભવિષ્યમાં આપણે કોઈ ફળ ન પાકવું પડે. વ્યક્તિને જયારે એટલો ખ્યાલ આવે ત્યારે એનું જીવન ગઈકાલ કરતા આજનું વર્તમાન થોડુંક સુખી થાય. એમ કરતા કરતા આજના વર્તમાનમાંથી આવતું ભવિષ્યનું વર્તમાન સુખી થાય, ભવિષ્ય એમથી આગળ ભવિષ્યનું સુખી થાય. એમ કરતા કરતા આખા સમાજની અંદર જે ટેકનોલોજીના વિધિ છે ને આ એમ સમજો એને લીધે કે સમાજના જેટલા જીવાત્મા છે ને ભલે હું નો ડાઉટ કે કાકડા જેવા કે 2 કિલો ખોરાક કરે છે પણ અમે 3 કિલો સારું વજન કરે છે. અને જયારે દુનિયાની અંદર એવું થયું
કે 3 કિલો ખરાબ કરવાવાળા નીકળે, 1 કિલો સારું કરવાવાળા નીકળે. જયારે પૃથ્વી ઉપર ખરાબની વસ્તુ વધતી ગઈ ત્યારે જ આ લોકો શાસ્ત્ર પુરાણોની અંદર એવા શબ્દો વાપર્યા છે કે પૃથ્વી ઉપર પાપનું વજન વધ્યું. જયારે પાપનું વજન વધ્યું ત્યારે પાપનો સર્વનાશ કરવા માટે પરલોકમાંથી આત્માઓ આવેલા જ છે. એ આવીને એને એ જ કામ કર્યું કે એક વ્યક્તિ બીજા વ્યક્તિ લાફો મેરો, બીજા ત્રીજા મેરો, ત્રીજા ચોથા મેરો. એનાથી શું કેવું, પેલા બીજા મેરો એટલે પેલા ખરાબ કર્મ કર્યું, બીજા ત્રીજાને મેરો એટલે કેવું થયું ખબર, એકનું કર્મ ભોઈ ગયું ને એકનામાં લખાઈ ગયું, એકનું ભોઈ ગયું ને એકનામાં લખાઈ ગયું. પણ ઓલ ઓવર 100 જણા છે, 100 જણા પછી એકને લાફો ખાવાનો બાકી કરી દે. એ તા લગન બાકી રહે જાને એને કોઈક એવો લાફો ન ચડાઈ જાય કે આને ન ભૂગવું પડે. અને પરમાત્મા છે, પરમાત્મા ફરિશ્તાઓ છે. અને પરમાત્મા ફરિશ્તા એટલે બીજું કઈ નથી. જે આપણે મનનું સ્મરણ કરીએ છીએ ને, આ વસ્તુ એ સમજાવે કે સતત કોઈ વ્યક્તિને એક તાર લાગી જાય છે, એ ગમે કામ કરતો તો તેનું મન સ્મરણ ની અંદર જોડાયેલું છે. એ વ્યક્તિ કોઈ પણ કર્મ કરે તો કર્મનું ફળ એને નથી લાગતું. જનરલી પોતા ઉપર આવી આશા નહીં રાખવાની, કારણ કે આપણે હકીકત એવું થઈ જાય. આખા 24 કલાકનો ટાઈમ જોયો ને તો 2 થી 5 મિનિટ માંડ નામ યાદ આવતું. પણ પ્રભુની એવી સિસ્ટમ, એ લોકોને એક તાર લાગે ના, અથવા તો તેજસ્વી આત્મા મૃત્યુ લોકમાં આવતા હોય કે એને હું તેની સિસ્ટમ લાગુ પડતી હોય, એ વાતમાં હોય. એ ગમે એટલું ખોટું કરી નાખે તો એને કઈ લેવા દેવા જોઈએ, ખોટું કરતા જ નહીં. જેમ કેમ અર્જુન હતા, કૃષ્ણ ભગવાન હતા, તો કૃષ્ણ ભગવાન અર્જુનને કીધું કે તમે તારે હકાઈ તીર જેટલા હશે ગમે એટલું વળશે, તેનો પ્રોબ્લેમ તારી ઉપર નહીં, તારી પર કોઈ કર્મ નહીં લાગવાનું. ઈઝી શબ્દો છે ને, એ આ પૃથ્વી પર જે પાપ છે ને એને ઓછું કરે. જયારે સાફ સફાઈ નો વારો ત્યારે ઓલો લગાવીને સાફ સફાઈ તો કરીને લઈ જાય, પણ જયારે કાદવ આવ્યું હતું, કાદવ સાફ કરીને લઈ જાય ને એમાં જે કમળ રહી ગયા, એ કમળ મૃત્યુ લોકો ભેગા થયા. એમ કરતા કરતા ટેકનોલોજી આવી ગઈ. ઇતિહાસની અંદર એવું હતું કે કોઈ ઋષિ મુનિઓ અનંત કાળ સુધી ધ્યાનસ્થની અંદર સ્થિર થાય અને સત્યનો ઉપયોગ કરે ત્યારે થોડું ઘણું વાતાવરણની અંદર પરિવર્તન કરી શકે. અત્યારે એસી ની સુવિધા એવી. આ બધી વસ્તુ એને લીધે છે કે પહેલાના સમયની અંદર હવાઈ ગમન, એ લોકો એક જગ્યાએથી અદ્રશ્ય થઈ બીજી જગ્યાએ જતા. તો અત્યારના સમયની અંદર 2 વ્હીલ 4 વ્હીલ પ્લેન, હેલિકોપ્ટર, આ બધી જે ટેકનોલોજી આવી ગઈ. પહેલા એવું હતું કે પુનઃબીજનો સત્સંગ કે નક્કી નો એનામાં કોઈ પ્લાનમાં ફેરફાર થાય તો કોઈ એકાદ એવા ઋષિ મુનિ હોય કે સંકલ્પ શક્તિથી પરલોકનો સંકલ્પ છૂટો મૂકે અને એક એક શિષ્યને એક જ હારે વિચાર આવે કે ભાઈ આ સમયે જે સત્સંગની સભા ત્યાં કેન્સલેશન, આ સમયે જવાનું છે. અત્યારે વોટ્સઅપના ગ્રુપ બની ગયા કે ભાઈ ગ્રુપની અંદર મેસેજ આવે એટલે બધાને ખબર પડી જાય કે જે પહેલા જેટલી મહેનત કરવી પડતી અત્યારે એને બરાબર કઈ કરવું જ નથી પડતું. તો આમે ફરક ક્યાં પડ્યો? ફરક એ પડ્યો કે જે પહેલા એ બધી વસ્તુ ટકાવવા માટે જે મહેનત કરવી પડતી, અત્યારે મહેનત બહુ વધી ગઈ. અત્યારે જે લેગ બિલ ખર્ચા હતા બધું છે, એ પહેલા એટલું કઈ કરવું જ ન પડ્યું. હું થોડાક ટાઈમ પહેલા નેટ એમાં જોતો તેમાં એવું કહેતા હતા કે આજથી 5000 વર્ષ પહેલા માણસોનું જીવન હતું વૈજ્ઞાનિકોના મત પ્રમાણે. એવું જીવન હતું કે આખા દિવસની અંદર 3 થી 4 કલાક મહેનત કરવાની. કારણ કે કરવાનું કઈ હતું નહીં, ખેતીવાડી જે પોતાના ખાવાને એક પૂરતું કરીને અને પોતાનું કામ પૂરું કરી નાખવાનું. આખા દિવસની 3 થી 4 કલાક મહેનત કરીને બાકીનો સમય પોતાની રીતે શાંતિથી જિંદગી જીવે અને પૂરું થઈ જતું. અત્યારે એની જગ્યાએ 9 10 12 કલાક સુધી વ્યક્તિ મહેનત કરે તો પોતા પૂરતું નથી થતું. એનું કારણ જેમ સુવિધા વધે એનું મેન્ટેનન્સ વધે. એમાં જે આગળ નીકળવું હોય તેમાં નામને ક્યાં હાંસવું, એની માટે આ લોકો આગળ કરી અને એમ કે ખાલી અમે કહીએ તમારા પૂરતું થાય એટલું કરો, ફરજ ઉપર ધ્યાન રાખો. અને નામની અંદર ઊંડા ઉતરશે તો છેલ્લે તમારું બધું કામ આ લોકો કરવા તૈયાર છે. પણ ધ્યાન એ રાખવાનું કે સમાજની અંદર રહેતા રહેતા એટલું બધું સમાજની અંદર નહીં વહી જવાનું કે જે હાલત છેલ્લે સમાજની થઈ આપણી પાસે. સમાજ સુધારવા આવ્યો છે, સમાજને ભેગું ગારો નહીં થઈ જવાનું. આ વાતનો આપણે ખ્યાલ રાખવાનો. અને જયારે આપણને વસ્તુનો ખ્યાલ આવે ત્યારે એવું થાય મનની અંદર છેલ્લે એવો રિયલાઇઝ થઈ જાય, આપણને છેલ્લી વસ્તુનો અનુભવ થઈ જાય કે જેટલી મહેનત કરતા હતા ની મહેનતની કોઈ કિંમત આ લગન નહોતી. આ લગન આપણે પ્રભુના સેવાની અંદર નહોતા. સેવાનો મતલબ એવો નથી થતો કે તન મન ધન. મનને ખાલી નામની સ્મરણની અંદર લગાડી દીધું ને તો તેની પ્રભુની સેવાનો પેલો પગથિયું જ છે. કારણ કે જયારે આપણે નામ લીધું હતું ત્યારે કીધું જ હતું જેટલું થાય એટલું મનને સ્મરણની અંદર લગાડ્યું, પછી જેટલું થાય એટલું ધ્યાનસ્થની અંદર લેવું, ધ્યાનમાં બેહવાનું ચાલુ કરી ત્યારે એ હોતે એની બરાબરી થાય. એમ કરતા કરતા જે જીવનની યાત્રા હોય ને આગળના રસ્તે લઈ જવાનું.